આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ। રાજા ભોજને કાને પણ આ વાત આવી। આવા બુદ્ધિશાળી ન્યાયથી તેમને ઘણું આશ્ચર્ય થયું। તેમણે તપાસ કરાવી તો માલુમ પડ્યું કે જે જગ્યાએ બેસીને ગોવાળિયાઓ ન્યાય કરે છે તે ટેકરામાં જ કંઈક ચમત્કાર છે। તેઓ પોતાના પ્રધાનો સાથે ત્યાં આવી પહોંચ્યા અને પ્રધાનોને માણસો દ્વારા ટેકરો ખોદવાનો હુકમ કર્યો। પ્રધાનોએ ટેકરો ખોદાવવાનું શરૂ કરાવ્યું। થોડું ખોદતાં જ એક અણમોલ સોનાનું રત્નજડિત સિંહાસન નીકળ્યું। તે 32 ગજ અર્ધગોળાકારમાં હતું ને ગજને અંતરે એક એમ 32 પૂતળીઓ જડેલી હતી। એ પૂતળીઓને રત્નજડિત આભૂષણો પહેરાવેલા હતા। ઉપર દંડનું વિશાળ છત્ર શોભી રહ્યું હતું। રાજા ભોજ આવું અદ્ભુત દેવતાઈ સિંહાસન જોઈ આનંદિત થઈ ગયા। તેમણે આ સિંહાસન પોતાને ત્યાં લાવી સાફસૂફ કરાવી રાજસભામાં મુકાવ્યું। પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી સિંહાસનનું પૂજન કરાવ્યું અને તેના પર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું। પછી રાજા ભોજ ભગવાનનું નામ લઈ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા કે તરત અચાનક અવાજ આવ્યો અને એક પૂતળી બોલી ઉઠી, "સબૂર રાજા, તમે સિંહાસન ઉપર નહીં બેસી શકો." રાજા ભોજ આભા બનીને ઊભા રહ્યા। તેમણે હાથ જોડીને પૂછ્યું, "તમે કોણ છો? મને શા માટે આ સિંહાસન ઉપર બેસવાની ના પાડો છો?" પૂતળીએ કહ્યું, "રાજા ભોજ, તમને ખરું કહીએ તો તમે અમને પૂતળીઓ માનો છો તે ખરું નથી, પરંતુ અમે અમરાવતીની શાપિત અપ્સરાઓ છીએ." રાજા ભોજે આશ્ચર્યસહ પૂછ્યું, "પૂતળીના રૂપમાં શાપિત અપ્સરાઓ? આવો શાપ તમને કોણે આપ્યો? તમારે અપ્સરામાંથી પૂતળીઓ કેમ બનવું પડ્યું? તે મને જરા વિગતે જણાવો." પૂતળીના રૂપમાં નંદા નામની અપ્સરા બોલી, "અમે 32 અપ્સરાઓ દેવલોકમાં દેવાધિરાજ ઇન્દ્રને પ્રસન્ન કરનારી હતી। દેવનગરી અમરાવતીમાં અમે 32 અપ્સરાઓ નૃત્યગાનમાં પારંગત હોવાને કારણે દેવો, દેવાંગનાઓ, યક્ષ, કિન્નરો, ગંધર્વો બધા અમારો મુક્તપણે વખાણ કરતા। અમે દેવનગરી અમરાવતીની 32 અપ્સરાઓને એક દિવસ કૈલાસ જોવાનું મન થતાં બધા સાથે મળીને આનંદ પ્રમોદ કરતી કૈલાસ પર આવી પહોંચી। હિમાલયના હિમથી ધવલ શિખરો જાણે સૂર્યના સપ્તરંગી કિરણોનું પ્રતિબિંબ પાડતા હતા। તળેટીમાં ઊંચા તાલ, તમાલ અને દેવદારના વૃક્ષો શોભી રહ્યા હતા। દૂર દૂર કૈલાસની તળેટીમાં ભાગીરથી ગંગા વહી રહી હતી। અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ મનોહર હતું। અમે અપ્સરાઓ આ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવામાં એવી તો ખોવાઈ ગઈ કે અમે આનંદ પ્રમોદ કરતી કરતી ગંગાના કાંઠે આવી પહોંચી। અમે તેના નિર્મળ જળમાં નાહી, સેવન કરી એકબીજા ઉપર છંટકાવ કરવા લાગી। અચાનક અમારી નજર ગંગાને સામે કાંઠે આવેલી એક વિશાળ શિલા ઉપર પડી। આ શિલાની બાજુમાં ત્રિશૂળ રોપેલું હતું અને તે ત્રિશૂળ ઉપર ડમરું બાંધેલું હતું। તેની પાસે ધૂણી ધકતી હતી। આ વિશાળ શિલા ઉપર જટાધારી ભગવાન શંકર સમાધિસ્થ દિશામાં બેઠેલા હતા। તેમના શરીર ઉપર સર્પો ફરી રહ્યા હતા। અમે બધા ગંગાની સામે કાંઠે આવેલી શિલા પાસે આવી અને વૃક્ષોની ઓથે ઊભી રહી ધ્યાનથી ભગવાન શંકરના દેહને જોવા લાગી। તેમના દેહ સૌષ્ઠવે અમારી 32 અપ્સરાઓના મનને મોહી લીધા। અમો અંદરો અંદર ચર્ચા કરવા લાગી। કોઈ કહે, "શિવ જો મારા પતિ હોય તો બીજી કહે, "મેં તો તેમને તારી પહેલાં જ પસંદ કરી લીધા છે." આમ દરેક અપ્સરાઓ તેમને પતિ તરીકે સ્વીકારવા તત્પર બનવા લાગી। આ સમયે ઓચિંતા પાર્વતીજી ત્યાં આવી ચડ્યા અને તેમણે અમારી 32 અપ્સરાઓની ચર્ચા સાંભળી દંગ થઈ ગયા। તેઓ પોતાના પતિ વિશેની આવી ચર્ચા સાંભળી ક્રોધે ભરાઈ ગયા અને શંકરજીની સમાધિ પૂરી થાય તે પહેલાં તેમણે અમને શાપ આપ્યો, "હે અપ્સરાઓ, તમારી નજરને ધિક્કાર છે। તમે સદાશિવ ઉપર તમારી દ્રષ્ટિ બગાડી, તેથી હું તમને શાપ આપું છું કે તમે 32 અપ્સરાઓ બનીને કૈલાસમાં મૂકેલા સિંહાસન ઉપર રહી તેની શોભામાં વધારો કરો." ભગવાન શંકર સમાધિમાંથી ઊભા થતાં પાર્વતીજીના ક્રોધને નિહાળી રહ્યા। તેઓ પાર્વતીજીના ક્રોધ આગળ કશું જ બોલ્યા નહીં અને સીધા કૈલાસ પર આવ્યા। અહીં બ્રહ્માજીએ વિશ્વકર્મા પાસે સિંહાસન ઘડાવેલ અને તે શિવજીને લગ્ન પ્રસંગે ભેટ આપેલ। આ જ દેદીપ્યમાન સિંહાસન ફરતે અમે 32 અપ્સરાઓ પૂતળી બનીને ગોઠવાઈ ગઈ। આનાથી આ સિંહાસન અનેરું બન્યું। ભગવાન શંકરે આ સિંહાસન જોયું, પણ તેઓ તો શરીરે ભસ્મ ચોપડનાર અને વ્યાઘચર્મ પહેરનાર હોવાથી તેમને આ સિંહાસન મોહ પમાડી શક્યું નહીં। તેમને તો કોઈ પણ બાહ્ય વસ્તુમાં રસ હતો નહીં। બીજી બાજુ અમરાવતીમાં દેવરાજ ઇન્દ્રનો દરબાર 32 અપ્સરા વિના સુમસામ થઈ ગયો હતો, જાણે કે દરબારનો રંગ જ ઉડી ગયો હોય। દેવરાજ ઇન્દ્ર પણ આ સ્થિતિથી ખૂબ જ ચિંતિત અને શોકાતુર હતા।
તેમણે સમાધિથી 32 અપ્સરાઓની પરિસ્થિતિ જોઈ લીધી અને ગમે તેમ કરીને આ અપ્સરાઓને પૂતળીઓના શાપમાંથી મુક્ત કરવાનો મનોમન નિર્ધાર કર્યો. તેમણે આ માટે ભગવાન શંકર પાસે જવાનું વિચાર્યું. તેઓ કૈલાસ ઉપર આવી પૂજા અર્ચન વડે શિવજીને પ્રસન્ન કર્યા અને તેમને કહ્યું, હે ભોળાનાથ, આ અપ્સરાઓને માતા પાર્વતીજીના શાપમાંથી મુક્તિ અપાવો. શિવજીએ ઇન્દ્રને કહ્યું, આ અપ્સરાઓને દેવીએ શાપ આપ્યો છે અને તેથી તે જ તેનું નિવારણ કરી શકશે, માટે તમારે દેવીને પ્રસન્ન કરવા પડશે. ઇન્દ્રે દેવી પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે તેમના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા. દેવી પાર્વતીજીએ પ્રસન્ન ચિત્તે કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, આ અપ્સરાઓએ મારા પતિ તરફ કુદૃષ્ટિ કરી છે અને કોઈ પણ પત્ની પોતાના પતિ તરફ ખરાબ નજરે જોનાર સ્ત્રીને સાંખી લેતી નથી. તેમના અયોગ્ય વર્તનને લીધે જ તેમને શાપ મળ્યો છે. હે દેવરાજ, હું તમારી દેવસભાની સ્થિતિ સમજી શકું છું, માટે તેમના શાપ નિવારણ માટે કહું છું કે જ્યારે આ સિંહાસન ઉપર માલવપતિ રાજા ભોજ બેસવા જશે ત્યારે જ આ અપ્સરાઓ મારા શાપમાંથી મુક્ત થઈ ફરી પાછી સ્વર્ગની અધિકારિણી બનશે. પાર્વતીજીના વચનોથી ભોળાનાથ અને દેવરાજ ઇન્દ્રને ખુશી થઈ. છેવટે ભોળાનાથે ઇન્દ્રને તુષ્ટ કરવાના હેતુથી કહ્યું, હે દેવરાજ, હું તો વ્યાઘ ચર્મ પહેરનારો અને શરીરે ભસ્મ ચોળનારો છું. મારે આ સિંહાસન કાંઈ જ કામનું નથી. તમે આ સિંહાસન લઈ જાઓ. તે તમારી દેવસભામાં શોભી ઉઠશે. દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકર અને પાર્વતીજીની રજા લઈ અદ્ભુત સિંહાસન સાથે કૈલાસ પરથી વિદાય થયા. તેઓ સિંહાસન સાથે અમરાવતીની દેવસભામાં આવ્યા. સિંહાસનની પૂજા કરી આદરપૂર્વક સભાખંડમાં ગોઠવવામાં આવ્યું, પરંતુ દેવરાજ તેની ઉપર બિરાજમાન થયા નહીં. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. આ સમયે ઉજ્જૈની નગરીમાં રાજા ભર્તૃહરિ રાજ કરતા હતા. તેમની પત્ની અનંગસેના ખૂબ દુષ્ટ હતી. તેના ખરાબ વર્તનને કારણે રાજા ભર્તૃહરિએ તેમના નાના ભાઈ વિક્રમાદિત્યને રાજગાદી સોંપી નાથ સંપ્રદાયનો ભેખ લીધો. રાજા વિક્રમાદિત્ય ભલા, ઉદાર, પરાક્રમી અને સર્વગુણ સંપન્ન હતા. તેઓ પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા. તેમના રાજ્યમાં ક્યાંય પણ અંધાધૂંધી ન હતી. પરોપકારી વર્તનને કારણે તેમણે ચારે બાજુ ખ્યાતિ મેળવી હતી. રાજા વિક્રમાદિત્યના સમયમાં એકવાર ઇન્દ્રસભામાં નૃત્યગાન ચાલી રહ્યું હતું. તેમાં રંભા અને ઉર્વશી નામની અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. આ બંને અપ્સરાઓ ઇન્દ્રસભાની શોભા હતી. તેઓ બંને નાચગાનમાં ખૂબ પારંગત હતી. તેથી તે દેવરાજ ઇન્દ્રની માનીતી હતી. ઇન્દ્ર રાજાના જન્મદિવસે દેવસભામાં મોટો નૃત્ય સમારોહ યોજાયો હતો. ગાયન વાદનમાં પ્રવીણ ગાંધર્વો પોતપોતાના વાદ્યો સાથે દેવસભામાં આવી ગયા. દરેક દેવદેવીઓ પણ પોતપોતાના આસને બિરાજમાન થઈ ગયા. હવે નૃત્યનો સમય થયો. ત્યાં જ અચાનક રંભા અને ઉર્વશીમાં વિવાદ પેદા થયો. બંને ચડસાચડસીમાં આવ્યા. રંભા કહે, નૃત્ય કરવાનો અધિકાર પહેલો મારો છે, જ્યારે ઉર્વશી કહે, નૃત્ય કરવાનો અધિકાર પહેલો મારો છે, કારણ કે નૃત્ય કરવામાં તારા કરતાં હું ચડિયાતી છું. આમ બંને એકબીજાથી ચડિયાતી થવા લાગી. બધા દ્વિધામાં મુકાયા. આ સમયે દેવસભામાં નારદજીએ પ્રવેશ કર્યો. સભા એકદમ શાંત હતી. નારદજી સભાની સ્થિતિ જોઈ બોલ્યા, હે દેવરાજ, હું તો તમારા જન્મદિવસે ઘણા બધા કામો છોડી નૃત્યગાનનો આનંદ માણવા માટે અહીં આવ્યો છું, પરંતુ સભામાં તો ક્યાંય રંગ દેખાતો નથી. આનું શું કારણ? દેવરાજ ઇન્દ્ર બોલ્યા, હે નારદજી, આજના દિવસે આ બંને અપ્સરાઓ વિવાદે ચડી છે. તેઓ બંને એકબીજાથી ચડિયાતી માને છે. હવે તમે જ નિર્ણય કરો કે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? જે શ્રેષ્ઠ હશે તે જ પહેલાં નૃત્ય કરશે. નારદજી ખૂબ જ હોશિયાર હતા. તેઓ આખી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે ચૂપ રહેવામાં જ યોગ્ય માન્યું, કેમ કે એક નર્તકીને શ્રેષ્ઠ કહેતા બીજી નર્તકીના ક્રોધનો ભોગ બનવું પડે તેમ હતું. નારદજીએ થોડીવાર વિચાર કરીને કહ્યું, હે દેવરાજ, નર્તકીઓના નૃત્યનો ન્યાય કરવાનું કામ મારો નથી. આ કામ તો કોઈ રાજા મહારાજાનું છે. આ કામ તો રાજા વિક્રમાદિત્ય જ કરી શકે. ઇન્દ્ર કહ્યું, આ રાજા વિક્રમાદિત્ય કોણ છે અને તે ક્યાં વસેલો છે? નારદજીએ કહ્યું, આર્યાવર્તમાં માલવદેશ આવેલો છે. તેની રાજધાની ઉજ્જયિની નગરીમાં તમારો પૌત્ર રાજા વિક્રમ રાજ કરે છે. તે સર્વગુણ સંપન્ન છે. તે આપની સભાનો ન્યાય કરી શકે તેમ છે.
દેવરાજ ઇન્દ્ર અતિ આનંદમાં આવી ગયા. તેમણે કહ્યું, હે દેવર્ષિ, તમે તો આજે મારી મોટી સમસ્યા ઉકેલી દીધી. હવે તમે થોડી વધારે મહેરબાની કરીને મારા પૌત્રને તાકીદે અહીં તેડી લાવો તો સારું. દેવરાજ ઇન્દ્રની વાત સ્વીકારી નારદજી ઉજ્જયિની નગરીમાં પહોંચી ગયા અને વિક્રમ રાજાને દેવરાજ ઇન્દ્રનું આમંત્રણ આપ્યું. વિક્રમ રાજા નારદજી સાથે સ્વર્ગલોક આવ્યા. ત્યાંની સભા જોઈ વિક્રમ રાજા ખૂબ પ્રસન્ન થયા. દેવરાજ ઇન્દ્રે વિક્રમ રાજાનું સ્વર્ગલોકમાં સ્વાગત કર્યું અને તેમને સન્માનપૂર્વક યોગ્ય આસને બેસાડ્યા. દેવરાજ ઇન્દ્રે તેમને રંભા અને ઉર્વશીના વિવાદ વિશે જણાવ્યું અને બંનેમાંથી નૃત્યકલામાં કોણ પારંગત છે તેનો નિર્ણય કરવાનું કહ્યું. વિક્રમ રાજાએ ઇન્દ્રસભામાં ન્યાય કરવાનું મળતા તેઓ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. થોડીવારમાં દેવરાજ ઇન્દ્રની મંજૂરી મળતા મૃદંગવાદકે મૃદંગ ઉપર થાપ મારી અને તેની સાથે જ બધા વાદ્યો રણકી ઉઠ્યા. રંભા અને ઉર્વશી બંને રંગભૂમિ ઉપર આવી અને નૃત્ય કરવા લાગી. આખી સભા બંનેના નૃત્યને જોઈને દિગ્મુગ્ધ પામી ગઈ. રાજા વિક્રમ પણ બંનેનું નૃત્ય ધ્યાનપૂર્વક નિહાળવા લાગ્યા. થોડીવારમાં બંનેનું નૃત્ય પૂરું થયું. હવે રાજા વિક્રમનો નિર્ણય કરવાનો સમય આવી ગયો. દેવરાજ ઇન્દ્ર, બંને અપ્સરાઓ તથા આખી સભા રાજા વિક્રમના નિર્ણયની રાહ જોવા લાગી. બધાના મનમાં એ જ પ્રશ્ન હતો કે રાજા આ બંનેમાંથી કોને શ્રેષ્ઠ કહેશે. છેવટે રાજા વિક્રમે કહ્યું, આપ સૌ નૃત્યના જાણકાર છો, છતાં આજે તમે મને ન્યાય કરવા માટે અહીં બોલાવ્યો તે માટે હું ખરેખર આભારી છું. મારો નિર્ણય એ છે કે રંભા એ ખરેખર રંભા છે. તેનો મધુર અવાજ અને લાવણ્યનો જોટો જગતમાં બીજે ક્યાંય જોવા ન મળે. તેનું દેહ સૌષ્ઠવ પણ ગમે તેવાને આંજી દે તેવું છે. જ્યારે ઉર્વશી નૃત્યમાં તાલ, ઠેકા, મુદ્રાઓ અને દેહ લાલિત્યથી ઉત્તમ રીતે અભિવ્યક્ત કરી શકે છે. રંભા ગીત સંગીતમાં અજોડ છે તો ઉર્વશી નૃત્યકલામાં નિપુણ છે. આમ મારે મન બંને એકબીજાની પૂરક છે, કોઈ કોઈથી શ્રેષ્ઠ નથી. રાજા વિક્રમનો આવો પક્ષપાતરહિત નિર્ણય સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા આખી સભા રાજા વિક્રમની વાહવાહ કરવા લાગી. બંને અપ્સરાઓ પણ રાજાના નિર્ણયથી ખુશ થઈ ગઈ અને પોતાના આવા વિવાદ બદલ શરમથી માથું નીચું કરી દીધું. બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બંને એકબીજાને ભેટી પડી. આ જોઈ દેવરાજ ઇન્દ્ર પણ ખુશ થઈ ગયા અને તેમણે રાજા વીર વિક્રમને મહાદેવજીએ આપેલા સિંહાસન ઉપર બેસવાને યોગ્ય સમજી તે સિંહાસન ભેટ આપ્યું.